હેલો એવરીબડી, ગુડ મોર્નિંગ માય ડિયર ફ્રેન્ડ્સ. એફએમસીટી પરિવાર તરફથી કમલેશ ગણાત્રા ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત કરું છું. વૈશ્વિક મહામારી કોરોનાની સામે આખી દુનિયા લાચાર બની ગઈ છે. ધોરણ 12 કોમર્સ તમારા માટે ખૂબ જ અગત્યનું વર્ષ છે. આ વર્ષમાં તમારા કોઈનું એજ્યુકેશન બગડે નહીં એટલા માટે થઈને અમે લોકો ઓનલાઈન એજ્યુકેશનમાં તમારી સાથે જોડાઈ રહ્યા છીએ. વેલકમ. નામાના મૂળ તત્વોના કુલ 2 ભાગ, એમાંથી પહેલા ભાગનું ત્રીજું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. આ ચેપ્ટરનું નામ છે પાઘડીનું મૂલ્યાંકન. સાવ મારા જેવું બહુ નાનું ચેપ્ટર છે. પહેલા ભાગનું ત્રીજું ચેપ્ટર, કુલ 6 માર્ક. વિભાગ એ માં 1 માર્કનો વૈકલ્પિક પ્રશ્ન, વિભાગ બી માં 1 માર્કનો ટૂંકો પ્રશ્ન અને વિભાગ ડી માં 4 માર્કનો એક પ્રશ્ન. દાખલા નંબર 27 ફિક્સ છે. આવશે આવશે ને આવશે. કંઈક કદાચ ન આવે તો કદાચ એવું બની શકે કે એની અથવામાં પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો આવે, પણ આ પ્રશ્ન તો 100% આવશે. દાખલાની અથવામાં ક્યારેક પરીક્ષક એવું થાય કે દર વર્ષે દાખલો જ પૂછાય છે, દાખલો જ પૂછાય છે, દાખલો જ પૂછાય છે, દાખલો જ પૂછાય છે. એકાદી વખત સ્ક્વેર ભરી દે અને પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો એની સાથે સાથે આગળ એમ પણ કહું છું કે ટોટલ 3 વિકલ્પો છે. દાખલો ફિક્સ છે, દાખલો જ આવશે 90%. એની બદલીમાં પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો આવી શકે અને એની અથવા કદાચ પાઘડીના મૂલ્યાંકનની પદ્ધતિઓ પણ પૂછાઈ શકે. કોઈ પણ એક પદ્ધતિ, કોઈ પણ 2 પદ્ધતિ વિસ્તૃત સમજાવો એવી રીતે એ લોકો મૂકી શકે. 11મા ધોરણમાં તમે જ્યારે ભણતા ત્યારે વૈયક્તિક માલિકીના હિસાબો બનાવ્યા. એકલો વેપારી, એકાંકી વેપારી એ બિઝનેસ કરે અને પ્રોફિટ કરે. 12મા ધોરણમાં 2 વસ્તુ એક સાથે ભણવાની છે. પહેલું ભાગીદારી પેઢી, બીજું કંપનીના હિસાબો. એના પણ અમુક ચેપ્ટર્સ 12મા ધોરણની અંદર નવા કોર્સમાં એડ કરેલા છે. તો સૌથી પહેલાં ભાગીદારી એટલે શું એ સમજવું બહુ જરૂરી બની જાય છે. ઓછામાં ઓછી 2 વ્યક્તિ અને વધુમાં વધુ 20 વ્યક્તિ મળીને ધંધો ચાલુ કરે એને ભાગીદારી કહેવાય. ભારતીય અર્થવ્યવસ્થામાં જેનો ધંધો ચાલુ કરી શકાય એમ હોય એ બિઝનેસ ચાલુ કરે એને ભાગીદારી કહી શકાય. વ્યાખ્યામાં થોડુંક ટ્વિસ્ટ કરીએ. લાઈકલી ઓછામાં ઓછા 2 જણા અને વધુમાં વધુ 10 જણા બેન્કિંગ કે શરાબી પેઢીનો ધંધો હોય અને જો બિઝનેસ કરે તો એને પણ ભાગીદારી કહી શકાય. આ ભાગીદારી વખતે જ્યારે ભાગીદારીનું પુનર્ગઠન થાય ત્યારે પાઘડીના મૂલ્યાંકનની રિક્વાયરમેન્ટ ઊભી થાય. પાઘડીના મૂલ્યાંકનની રિક્વાયરમેન્ટ ઊભી થાય તો જુદી જુદી મિલકતોનું પણ પુનઃમૂલ્યાંકન કરવું પડે. મિલકતોના 2 પ્રકાર છે, બિનચાલુ મિલકતો અને ચાલુ મિલકતો. બિનચાલુ મિલકતોની અંદર કાયમી મિલકતો આવે, અદ્રશ્ય મિલકતો આવે, લાંબા ગાળાના રોકાણો આવે. આની અંદર જે અદ્રશ્ય મિલકત આવે એ 11મા ધોરણમાં આપણે ભણી ગયા છીએ કે અદ્રશ્ય મિલકતના કુલ 4 પ્રકાર છે: પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક અને કોપીરાઇટ. આ 4 અદ્રશ્ય મિલકત. સાહેબ અદ્રશ્ય મિલકત? હા, અદ્રશ્ય મિલકત. શાખા બૂમ બૂમ દેખાય નહીં. દેખાય નહીં તોય ચોપડે મૂકવી પડે, એને અદ્રશ્ય મિલકત કહેવાય. આ ફિક્સ વસ્તુ છે. 4 વસ્તુમાંથી
કોઈ પણ 2 વસ્તુ, કોઈ પણ 3 વસ્તુ, કોઈ પણ 4 વસ્તુ પાકા સર્વેમાં મિલકત તથા લેણા બાજુ દર્શાવવામાં આવે છે. આ ચારેયની ડેફિનેશન 11મા ધોરણમાં વ્યવસ્થિત બની ગયા, છતાં આખું ચેપ્ટર 6 માર્ક ધોરણ 12 ની અંદર અસ્તિત્વ ધરાવે છે. એ આપણે લેવા માટે જઈ રહ્યા છીએ. પાઘડીનો સિમ્પલ અર્થ કરવો હોય તો એવું થઈ શકે કે પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી એક અદ્રશ્ય મિલકત છે, દેખાતી નથી. બીજું, અપેક્ષિત નફા કરતા વધુ નફો કમાવાની ધંધાની પ્રતિષ્ઠાના મૂલ્યને પાઘડી કહે છે. બસ સાહેબ, આ પાઘડી કઈ બલ્લાનું નામ છે? એકદમ સિમ્પલ ઉદાહરણ આપીને તમને સમજાવું. તમારા પપ્પાના પપ્પાએ એકદમ શહેરમાં મેઇન રોડ ઉપર એક સરસ મજાની શોપ 25,000 રૂપિયાની લીધેલી હોય. આજની તારીખે એ શોપનું મૂલ્ય 40 લાખ રૂપિયા થાય. તો આ રૂપિયા વચ્ચેનો જે ડિફરન્સ છે એ પાઘડી છે, બીજું કંઈ નથી. પાઘડીના મૂલ્યાંકનને ઘણા બધા પરિબળો અસર કરે છે. મેં તમને વાત કરી હમણાં કે દાખલાની અથવામાં કદાચ એવું પણ બની શકે કે આ 6 પરિબળો છે એ આવી શકે. અને જે પરિબળો અસર કરે છે એ પહેલું પરિબળ છે ધંધાનું સ્વરૂપ. ઘણા બધા ધંધાના સ્વરૂપો જેવા હોય, ઓટોમેટિકલી વધુ નફો કમાતો થાય. તો એમાં ધંધાના સ્વરૂપની અંદર એવું ઉદાહરણ આપી શકાય. સૌથી પહેલા કે હોટલ બિઝનેસ. હવે હોટલ બિઝનેસની અંદર એવું છે કે રોટલી, ફુલકા રોટલીની પડતર કિંમત 3 થી 3.5 રૂપિયા. આપણે હોટલમાં બેસવા માટે જઈએ અને એ હોટલમાં રોટલી મગાવીએ તો એની કોસ્ટ 21 રૂપિયા કે 25 રૂપિયા હોય. શાકની એક પ્લેટ 2 લોંદા શાકના નાખે એક પ્લેટ શાકની કિંમત, પડતર કિંમત ગૃહિણીઓને પૂછો 20 રૂપિયાથી 25 રૂપિયા. એ શાકના આપણી પાસેથી 250 રૂપિયાથી 200 રૂપિયા લે. બિઝનેસ જ એવો ઓટોમેટિકલી નફો છે એ ખૂબ જ વધારે થાય. જે બિઝનેસની અંદર નફો ખૂબ જ વધારે થતો હોય એની પાઘડીની કિંમત વધારે હોય. સેકન્ડ, ધંધાનું સ્થળ. ધંધાનું સ્થળ એવી જગ્યાએ આવેલું હોય કે ઓટોમેટિકલી ધંધો છે એ થઈ જ રાખે. કે ધંધાની જાહેરાત કરવા પણ ના જવું પડે. તો એવું બની ધંધાની જાહેરાત વગર આ ઘણા બધા સ્થળ એવા છે જે સ્થળ ઉપર તમે બિઝનેસ નાખો એટલે ઓટોમેટિક રાજાની કુંવરીની જેમ રાત્રે ન વધે એટલું દિવસે વધે, દિવસે ન વધે એટલું રાત્રે વધે. ટકટકાટી બોઈ લઈ રાખે. એક એક્ઝામ્પલ આપો. મોટી બધી કોર્ટ બિલ્ડિંગ જે કોર્ટની બિલ્ડિંગમાં એક જ જગ્યા એવી જે જગ્યાની અંદર તમે ઝેરોક્સની દુકાન ખોલીને બેસી જાઓ, આજુબાજુમાં ક્યાંય ઝેરોક્સની દુકાન ના હોય તો એ ઝેરોક્સની દુકાન અને સ્ટેશનરીની દુકાન ધમધોકાર ચાલે, ધક્કાસ ચાલે. કોલેજની અંદર અથવા કોલેજની બરાબર બાજુમાં રેસ્ટોરન્ટ, નાસ્તાની રેસ્ટોરન્ટ ખોલીને બેસો તો કોલેજમાં છોકરાઓ આવવાના જ છે, એને ભૂખ લાગવાની જ છે, એટલે એ તમારો નાસ્તો ખાવાનો છે. હા, ધંધાનું સ્થળ છે એ મોકાનું હોય તો એનો બિઝનેસનો લાભ ધંધાને ઘણો બધો મળી શકે. આને કારણે પણ એવું કહી શકાય કે પાઘડી ખૂબ જ વધારે મળે. આ જ્યારે બિઝનેસ વેચવો હોય ત્યારે આ બિઝનેસની કિંમત, એને જે મૂળ કિંમતે શોપ લીધેલી હોય, ધંધાનું સ્થળ લીધેલું હોય એના કરતાં ઘણી બધી વધારે આવી શકે. નેક્સ્ટ છે ધંધાના વર્ષો. જેમ ધંધો જૂનો એમ એની માન, મોભો, ઇજ્જત, આબરૂ, પ્રતિષ્ઠા ખૂબ જ વધારે. એક એક્ઝામ્પલ આપો. ટીવી જ્વેલર્સ, ત્રિભુવનદાસ હિન્દી જ્વેલર્સ. પેઢી દર પેઢી સોનાના દાગીનાઓ ત્યાં થાય. અમારે તો છે ને ભાઈ ટીવીમાં દાગીના કરાવવા.
આ એક એનો ટેમ્પો, એનું માન, એનું સમાજમાં સ્થાન આ બહુ અગત્યનું છે. એટલે જેમ ધંધો જૂનો, એમ જેમ ધંધાના વર્ષો વધારે, એમ પાઘડીની કિંમત ખૂબ વધારે. નેક્સ્ટ છે બજારની સ્થિતિ. હવે બજારની સ્થિતિ છે એ એવી ઉપર ડિપેન્ડ કરે છે કે એક એક્ઝામ્પલ આપો. દાખલા તરીકે ઈજારા શાહી. તમે માર્કેટમાં સરસ મજાની શોપ લઈને બેઠા છો, પણ એવી શોપ તો 10, 12, 15, 20, 25 છે. સ્ટેશનરીની દુકાન તો 25 હોય. યાર, બૂટ ચપ્પલની દુકાન 20-25 હોય, અનાજ કરિયાણાની દુકાન 40-50 હોય. આપણા શહેરમાં નાનું શહેર હોય તો એટલી હોય, મોટું શહેર હોય તો ઘણી બધી હોય. રેસ્ટોરન્ટ્સ ને ઘણા બધા હોય. મોઢા પાણી આવી જાય, ઉદાહરણ આપી દે, મસ્ત ઉદાહરણ આપું. બજારની સ્થિતિનો લાભ લેવા માટે થઈને જે ધંધાની અંદર ઈજારાની પરિસ્થિતિ ઉદ્ભવે, ત્યાં નાણાં છે એ કોથળા મોઢે આવે. તમારા શહેરમાં ગોલો ખાવાની એક જ દુકાન હોય તો તમારા શહેરમાં મસ્ત મજાનો ઠંડો આઈસ્ક્રીમ ખાવાની એક જ શોપ હોય તો ભાવ કેવા લેશે? તમારા શહેરની અંદર પીઝાની એક જ શોપ હોય તો, વડાપાઉં દાબેલીની એક જ શોપ હોય તો, ઈજારાની પરિસ્થિતિ હોય તો બજારની સ્થિતિ મુજબ ઘણા બધા રૂપિયાઓ આવી શકે. એકવાર વિચાર કરવો જોઈએ કે હું એવો કયો બિઝનેસ સ્થાપી શકું જેથી કરીને આખા બજારની અંદર ઈજારા સહી ભોગવી શકું. યસ, સંચાલકોની કાર્યક્ષમતા. જે કંપનીની અંદર સંચાલકોની કાર્યક્ષમતા છે એ ખૂબ જ વધારે હોય. સંચાલકો છે એ એકદમ ઇન્વોલ્વ થયેલા હોય, એના મેનેજમેન્ટની અંદર પૂરતું ધ્યાન આપતા હોય તો કંપનીનો માન, મોકો, ઇજ્જત, આબરૂ, પ્રતિષ્ઠા છે એ ખૂબ જ વધારે હશે અને એની કંપનીના શેરના બજારમાં ક્યારેય ડાઉન નહીં થાય. એક એક્ઝામ્પલ આપો, ઇન્ફોસિસ કંપની, નારાયણ મૂર્તિના પત્ની સુધા મૂર્તિ. સુધા મૂર્તિ કંપનીના સ્ટાફની અંદર ખૂબ જ ઊંડો રસ લે છે. કંપનીના સ્ટાફના ઘણા બધા છોકરાઓ જે 70-75% ઉપર આવે એને લેપટોપ પ્રેઝન્ટમાં આપે છે અને છોકરાઓની ફીસ છે એ સુધા મૂર્તિ ભોગવે છે. તો કહેવાની જરૂર ખરી કે આ કંપનીનું બજારની અંદર માન, મોકો, ઇજ્જત, આબરૂ, પ્રતિષ્ઠા છે એ ખૂબ જ વધારે હોય. આ કંપનીના શેરના બજાર ભાવ ડાઉન ના જઈ શકે. નેક્સ્ટ પોઈન્ટ છે લાભ, અન્ય ખાસ લાભ. અન્ય ખાસ લાભની અંદર એક સરસ મજાનું એક્ઝામ્પલ આપી શકું. ઘણા બધા બિઝનેસ એવા છે જે બિઝનેસ માત્ર અને માત્ર લાયસન્સ બેઝડ હોય છે. આખા શહેરની અંદર 2 કે 3 શોપ એવી હોય, મોટું શહેર હોય તો 2 કે 3 શોપ એવી હોય. જામનગર જેવું કે રાજકોટ જેવડું શહેર હોય તો એક જ શોપ હોય કે બહુ તો 2 શોપ હોય. આની અંદર આ વસ્તુ વેચવાની એ લોકોને જ છૂટ આપવામાં આવે, બીજા કોઈને નહીં. દાખલા તરીકે સ્પિરિટ, સ્પિરિટ આલ્કોહોલનું પણ કામ કરે છે. ડોક્ટરની પાસે જઈ ઇન્જેક્શન મરાવવા માટે જઈએ અને પછી ડોક્ટર ઇન્જેક્શન મારે અને પછી તરત જ એક રૂનું પોતું પડાવી દેશે સ્પિરિટ. ડોક્ટરો આ સ્પિરિટ જેની ડિસ્પેન્સરી ચાલુ હોય, જે ડોક્ટર પ્રેક્ટિસ કરતા હોય એ લોકોને આ સ્પિરિટ છે એ મળી શકે. મારે જોઈએ 1/2 લીટર સ્પિરિટ, લીટર સ્પિરિટ, અરે 5 લીટરનું ડબલું જોઈએ, મને લેવી દેજો. નહીં મળે, ક્યારેય નહીં મળે, ઇમ્પોસિબલ બાબત છે. આવી વસ્તુ મળતી નથી. આ તો સ્પિરિટનું ઉદાહરણ આપ્યું. ઝેરનું ઉદાહરણ આપું. એક ઝેર એવું છે
જે મોઢામાં જીભ માત્રમાં મૂકવાની માણસ એક જ સેકન્ડમાં મરી જાય, એનું નામ છે પોટેશિયમ સાયનાઇડ. પોટેશિયમ સાયનાઇડ લેબોરેટરી વાળાઓને પોટેશિયમ સાયનાઇડ મળે. એક કામ કરો ને, 50 ગ્રામ મેડિકલ સ્ટોરમાંથી મારા માટે લઈ ગયો ને પોટેશિયમ સાયનાઇડ. મરી જવું, મારે મરી જ જવું, મારે જોઈએ છે પોટેશિયમ સાયનાઇડ. લઈ ગયો એ ઇમ્પોસિબલ બાબત છે, કોઈ દિવસ નહીં હોય. લાયસન્સ હોય એને જ પોટેશિયમ સાયનાઇડ આપવામાં આવશે, બીજા કોઈને નહીં આપવામાં આવે. સોરી. આ પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો હતા. હવે આપણે જે રહ્યા છીએ દાખલા, મારા જેવા બહુ નાના દાખલા છે. પેલી પદ્ધતિ તો હાવ સાદો ઢોસો, નો બટર નો સાંભાર નો ચટણી, એકદમ સિમ્પલ વેરી સિમ્પલ પેલી પદ્ધતિ છે. બીજી પદ્ધતિ જે થોડી વધારે સારી આવે, મસાલો ઢોસો તીખો આવશે, પણ પહેલા પેલી પદ્ધતિમાં આપણે જઈએ દાખલાની. ટોટલ 4 પદ્ધતિ છે. 4 પદ્ધતિના દાખલામાંથી કોઈ પણ એક દાખલો અહીંયા મુકાશે. ફિક્સ વાહ ફરે વાદળ ફરે, પણ દાખલો નહીં ફરે. કદાચ સાહેબને માતાજી આવે દાખલાની અથવામાં પાકડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો છે એ સમજાવો, એનો પોઈન્ટ મૂકી છે તો વાત અલગ છે. એ 8-10 વર્ષે 5-7 વર્ષે ક્યારેક એકાદી વખત થાય, બાકી દાખલો ફિક્સ. આપણે જઈએ છીએ પાઘડીના મૂલ્યાંકન પદ્ધતિ. પાઘડીના મૂલ્યાંકનની પદ્ધતિઓ ઉપર જઈએ છીએ. કુલ 4 પદ્ધતિઓ છે. આ પદ્ધતિઓમાં જતા પહેલા પહેલી પદ્ધતિનું નામ સરેરાશ નફાની પદ્ધતિ. સાવ મારા જેવડી નાની પદ્ધતિ. 2 જ ફોર્મ્યુલા યાદ રાખવાની છે. સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા, અને પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. આ પદ્ધતિની એક સરસ મજાની વસ્તુ જો આ પદ્ધતિમાં હોય તો એક છે કે નફામાં વધઘટ થતી હોય ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ કરવાનો રહેશે. અને 1 માર્કનો જે તમને પ્રશ્ન આવે છે એ 1 માર્કના પ્રશ્નમાં થોડી ક્લુ આપો. 1 માર્કના પ્રશ્નની અંદર પહેલી પદ્ધતિની અંદર એવું એક પ્રશ્ન નીકળે છે કે સરેરાશ નફાની પદ્ધતિની મર્યાદા કઈ છે. તો એની મર્યાદા છે, આ પદ્ધતિની મર્યાદા રોકાયેલી મૂડી ધ્યાનમાં નથી લેતી તથા નફામાં વધતા કે ઘટતા વલણને ધ્યાનમાં લેતી નથી. આ 1 માર્કનો પ્રશ્ન. એ ચાહે વૈકલ્પિક રીતે પણ પૂછી શકાય અને ટૂંકા પ્રશ્ન રૂપે પણ પૂછી શકાય. પાઘડી કયા પ્રકારની મિલકત છે? પાઘડી અદ્રશ્ય મિલકત છે. અદ્રશ્ય પ્રકારની મિલકત. પાઘડીનો આધાર કોના ઉપર રહેલો છે? ભવિષ્યમાં જળવાઈ રહે તેવા નફા ઉપર રહેલો છે. પાઘડી એ શેનું મૂલ્ય છે? તો કે પાઘડી એ ધંધાકીય એકમની પ્રતિષ્ઠાનું નાણાકીય મૂલ્ય છે. જ્યારે નફામાં વધઘટ થતી હોય ત્યારે સરેરાશ નફાની પદ્ધતિ જ ધ્યાનમાં લેવામાં આવે છે. ફરીથી બોલું છું, કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા ન હોય. ઘણી વખત પરીક્ષક છે એવું પૂછે કે યોગ્ય પદ્ધતિ મુજબ દાખલો ગણો. નીચે વર્ષ આપેલા હોય, આવી રીતે નફો આપેલો હોય 1 લાખ, 1,10,000, 1,80,000, 2 લાખ, 1,50,000. આમાં જોઈ રહ્યા છો કે નફાની અંદર વધઘટ થાય છે. 1 લાખ પછી 1,10,000 આવ્યા, 1,10 માંથી 1,80, 1,80 માંથી 2, 2 માંથી સીધા 1,50 આવ્યા. નફામાં પહેલા વધારો થાય છે, પછી સીધો ઘટાડો થાય છે. વધઘટ નફાની અંદર થાય
તો આ પદ્ધતિનો ઉપયોગ તમારે કરવો. જે લોકોની પાસે બુક છે એ લોકોને કોઈ પ્રશ્ન નથી. ઓનલાઈન બુક પણ અવેલેબલ છે. ગુજરાત ગવર્મેન્ટે ઓનલાઈન બુક ફ્રી ઓફ ચાર્જ તમે ડાઉનલોડ કરી શકો એવી પરિસ્થિતિનું નિર્માણ પણ કરેલું છે. છતાં પણ સ્વાધ્યાય પાના નંબર 105 ઉપર ચોથો દાખલો. આ પદ્ધતિના કુલ 4 દાખલા છે. આ 4 દાખલા છે એની અંદરથી જ આવે, એના જેવા જ દાખલાઓ આવે, બીજા કોઈ દાખલાઓ અસ્તિત્વમાં નથી. આમાં વેરિએશન્સ કેવું આવે એ તમને કહું. મેં રકમ થોડી ટૂંકમાં લખી છે. નીચેની માહિતી ઉપરથી ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાની 4 વર્ષની ખરીદીને આધારે ગણો. 4 વર્ષની ખરીદીને આધારે આ વસ્તુ, આ શબ્દ તમારા માટે ખાસ અગત્યનો છે મિત્રો, ખાસ ધ્યાનમાં રાખજો. 5 વર્ષના સરેરાશ નફાને પણ 4 વર્ષની ખરીદીને આધારે ગણો. રકમ આટલી જ આપી હશે. હવે તમારે બે સૂત્રનો ઉપયોગ કરવાનો છે. દાખલા 4 માર્કનો દાખલો છે. 1 2 માર્ક અહીંયા, 1 2 માર્ક અહીંયા, 2 ને 2 4. અડધો આવડે અડધો આવડે તો અડધો માર્ક, 2 માર્ક. સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા. કુલ નફો કેવી રીતે ગોતવાનો લખું છું. 1 લાખ વત્તા 1,10,000 વત્તા 1,80,000 વત્તા 2 લાખ વત્તા 1,50,000 છેદમાં કેટલા વર્ષ છે? 1 2 3 4 5 સાહેબ આનો મોટો કર્યો 7,40,000 ભાગ્યા 5 કરો 1,48,000 જવાબ આવશે. આ થયો તમારો સરેરાશ નફો 1,48,000. પાઘડી મૂકવી હોય તો કેટલા વર્ષની ખરીદીને આધારે ગણવાની છે? 4 વર્ષની ખરીદીને આધારે. સરેરાશ નફો 1,48,000 એને ગુણ્યા ખરીદીના વર્ષો કેટલા? 4. 1,48,000 ગુણ્યા 4 કરો 5,92,000 આવે. 5,92,000 પાઘડી કહેવાય. આ જવાબ. સરેરાશ નફાના 2 માર્ક મિત્રો, પાઘડીના 2 માર્ક, ટોટલ 4 માર્ક. ગોબરા વેરા, ગંધારા વેરા, છેક છાક ગોબરા વેરા કરવાના નહીં, નીટ એન્ડ ક્લીન કામ કરવાનું. પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો 1,48,000 ઉપર સરેરાશ નફો આવ્યો એને ગુણ્યા 4. ધ્યાન રાખજો 4 વર્ષની ખરીદીને આધારે 5 વર્ષનો સરેરાશ નફો ધ્યાનમાં લેવાનો નથી. 4 વર્ષની ખરીદી ગુણ્યા 4 કરવાના છે 5 ની. આ વસ્તુ ખાસ ધ્યાનમાં લઈએ. રકમ આપી હશે એ રકમમાંથી સૌથી પહેલા સરેરાશ નફો ગોતવાનો. સરેરાશ નફો ગોતીને સૌથી પહેલા સૂત્ર લખવું પડશે. સૂત્ર લખવાનું. સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા. 1 લાખ વત્તા 1,10,000 વત્તા 1,80,000 વત્તા 2 લાખ વત્તા 1,50,000 છેદમાં 5. 5 ક્યાંથી આવ્યા? 1 2 3 4 5 7,40,000 આ બધાનો ટોટલ છેદમાં 5 કરો 1,48,000 આવે. તમારે મેં ડબલ્યુ છે કેલ્ક્યુલેટર છે હિસાબ કરી લો. 1,48,000 પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા 4. સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. ખરીદીના વર્ષો 4 છે. સરેરાશ નફો 1,48,000. 1,48,000 એને ગુણ્યા 4 5,92,000 રૂપિયા. that's all. આ પાઘડીનો દાખલો કમ્પ્લીટ થઈ ગયો. 4 બીજો દાખલો સાહેબ, આમાં વેરિએશન આવે? હા આવે. કેવું આવે એ કહું. બીજો દાખલો એક્ઝામ્પલ નંબર 5 પાના નંબર 105. હું બીજા દાખલામાં જઈ રહ્યો છું મિત્રો. હું રકમ શોર્ટમાં લખું છું.
તમારી પાસે બુક છે એટલે કોઈ પ્રશ્ન નથી. બહુ લાંબી રકમ નહીં લખું હું. બે ભાગીદારો 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. નફો નુકસાન વહેંચે છે. તેઓ તેમનું પ્રમાણ બદલીને તેમનું પ્રમાણ બદલીને 1:1 કરવાનું નક્કી કર્યું. અને પાઘડીનું મૂલ્યાંકન કરવા નક્કી કર્યું. પાઘડીની રકમ છેલ્લા 4 વર્ષના સરેરાશ નફાની 5 વર્ષની ખરીદીને આધારે ગણો. વર્ષ 14, 15, 16, 17 નફો આપેલો છે 60,000, 80,000, કૌંસમાં 20,000, પછી 30,000. આ છે તમારું વેરિએશન. કાઉન્સમાં જે રકમ આપેલી છે એ તમારું વેરિએશન છે. ધ્યાન રાખો. $60,000, 80,000, કૌંસમાં 20,000 અને 30,000. સાહેબ આ કૌંસમાં આપેલું જે શું છે? કૌંસમાં આપેલી ખોટ છે, ડૂબી ગયા. આ વર્ષે નફુની બફુની થઈ નથી, ખોટ આવી તો સાહેબ ખોટ નો બોલવો, ખોટ બાદ કરવાની. શું કરવાની? બાદ. બસ આટલું જ વેરિએશન, બીજું કોઈ વેરિએશન છે નહીં. બહુ તો 4 ની બદલીમાં 5 વાર આવે. સાહેબ 6 આવે, 7 આવે, 8 આવે, 9 આવે ભાઈ. આટલા ભાગમાં આટલું જ આવે ભાઈ. મેક્સિમમ 5 વર્ષ. નફો આવે વધઘટ થતો હોય અથવા એકાદા વર્ષની અંદર તમને કૌંસમાં રકમ આપે. આ શક્યતા આ પદ્ધતિમાં આટલું જ છે, આનાથી વધારે બીજું કંઈ છે. આગળ ચાલીએ આપણે. સરેરાશ નફો ધ્યાન રાખો મિત્રો. 60,000 વત્તા 80,000, મેં કીધું એમ માઇનસ 20,000 વત્તા 30,000 છેદમાં વર્ષની સંખ્યા. કેટલા વર્ષ છે? 1, 2, 3 અને 4. આ બેનો સરવાળો કરો. 8 ને 6 1,40,000. એમાંથી 20,000 બાદ કરો. 1,20,000. એમાં 30,000 પ્લસ કરો. 1,50,000 ભાગ્યા 4 37,500 રૂપિયા. આ સરેરાશ નફો આવ્યો. હવે આવશે પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો.
ગુણ્યા ખરીદીના વર્ષો. ધ્યાન રાખજો, સરેરાશ નફાની 5 વર્ષની ખરીદીને આધારે બાકીનું બધું જવા દેવાનું. બે ભાગીદાર જેમ 3 જેમ 2 ના પ્રમાણમાં નફો નુકસાન જે છે જેને હવે એક જેમ એક નક્કી કર્યું, ફલાણું કર્યું, પૂછડું કર્યું, ઢીકડું કર્યું, આપણે એનું કાંઈ કામ નથી. આપણે ખાલી છેલ્લી રીતે ધ્યાનમાં રાખવાની. આપણે પાઘડીનું મૂલ્યાંકન કરવાનું છે. ભાગીદારોએ નફા નુકસાનનું શું કર્યું, શું નહીં, નફા નુકસાનનું પ્રમાણ બદલીને શું કર્યું, શું નહીં, એની સાથે કોઈ નિસ્બત નથી. સરેરાશ નફો 37,500 એને ગુણ્યા 5 બરાબર જવાબ આવે 1,87,500. આ છે તમારી પાઘડી. બે દાખલા કેવા લઈ ગયા? આવા સેમ બે દાખલા હોમવર્કમાં આપું છું એ તમારે તમારી ઘરે કરવાના છે. આવડી જાય ન આવડે એવો પ્રશ્ન નથી. ન આવડે તો મેં હું ને હોમવર્કમાં ઉદાહરણ 1 અને ઉદાહરણ 2 આ બે હોમવર્કમાં ગણવાનું રહેશે. પદ્ધતિ નંબર 2, ભારિત સરેરાશ નફાની પદ્ધતિ. આ પદ્ધતિમાં નફો સતત વધતો હોય ત્યારે આ પદ્ધતિ ધ્યાનમાં લેવાની. ઓલી પદ્ધતિમાં એવું હતું નફો વધઘટ થતો હોય તો એ પદ્ધતિ ધ્યાનમાં લેવાની. આમાં નફો સતત વધતો હોય ત્યારે આ પદ્ધતિ ધ્યાનમાં લેવાની. આની કોઈ મર્યાદા નથી. ઓલી પદ્ધતિની એક મર્યાદા હતી. 2 સૂત્રો છે આમાં પણ. ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. ફરીથી બોલું છું. પદ્ધતિ નંબર 2, ભારિત સરેરાશ નફાની પદ્ધતિ. આ પદ્ધતિમાં આ પદ્ધતિની ખૂબી કયો જે કયો તે નફો સતત વધતો હોય ત્યારે આ પદ્ધતિ ધ્યાનમાં લેવાની છે. સતત વધારો થતો હોય નફામાં. જો આવ્યું 60,000, 70,000, 90,000, 1,10,000, 1,40,000, 1,60,000, 1,90,000 સતત નફો વધતો હોય ત્યારે બીતાની 5 વર્ષ સુધી આવશે. 5 વર્ષથી આગળ જિંદગીમાં નહીં આવે. લિમિટ 5. ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. આ દાખલામાં માત્ર ભારિત સરેરાશ નફાની રકમ ગોતવાની છે. દાખલામાં વર્ષ અને નફો બે જ આપેલા હશે. આનું નામ ભારિત સરેરાશ નફો છે. દરેક વર્ષ ઉપર એક ભાર મૂકવાનો છે મિત્રો. પહેલે વર્ષે 14 એટલે પહેલું વર્ષ છે. અહીંયા ગુણ્યા ભાર કરવાનો. આ ભાર ફિક્સ છે. દરેક દાખલાની અંદર આવું જ કરવાનું છે તમારે. પહેલે વર્ષે 1, બીજે વર્ષે 2, ત્રીજે વર્ષે 3, ચોથે વર્ષે 4, પાંચમે વર્ષે 5, છઠ્ઠે વર્ષે 6. નહીં આવે, નહીં આવે, નહીં આવે. 5 જ ઉભી આવશે. એકો દૂડી ટીવી ચોકો બનજો. બસ ધેટ્સ ઓલ. 4 આવે તો એકો દૂડી ટીવી ચોકો. આનાથી આગળ નહીં. આની સાથે ગુણાકાર કરવાનો એટલે આવશે ભારિત નફો. ધ્યાન આપો મિત્રો. આનો સરવાળો કરવાનો 10 અને કુલ ભાર કહેવાય. આની સાથે ગુણાકાર કરવાનો છે. 60,000 ગુણ્યા 1 60,000. 70,000 ગુણ્યા 2 1,40,000. 90,000 ગુણ્યા 3 2,70,000. 1,10,000 ગુણ્યા 4 4,40,000. આનો ટોટલ આવશે 9,10,000. આને કહેવાય કુલ ભારિત નફો. આને કહેવાય કુલ ભાર. ધ્યાન રાખજો, પાઘડી ગોતવાની નથી. ખાલી ભારિત સરેરાશ નફો જ ગોતવાનો. ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો
9,10,000 એને ભાગ્યા 10 91,000 દાખલો પૂરો. આનાથી આગળના દાખલાની અંદર ખાલી ભારિત સરેરાશ નફો શોધવાનો હતો એટલે આપણે એ જોઈશું. નેક્સ્ટ પાના નંબર એટલા જ છે 105 સ્વાધ્યાય દાખલા નંબર 7. આ બીજો દાખલો આપણે ગણી રહ્યા છીએ આ પદ્ધતિ. આ સંપૂર્ણ દાખલો છે. આની અંદર 5 વર્ષ આવશે અને અહીંયા એવું લખેલું છે દાખલાની વિગતોમાં કે નીચેની માહિતી ઉપરથી બાબુલાલ અને કાંતિલાલની પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના ભારિત સરેરાશ નફાની 3 વર્ષની ખરીદીને આધારે નક્કી કરો. 3 વર્ષની ખરીદીને આધારે મારે આ સેન્ટેન્સનું કામ છે. બાબુલાલ કોણ છે, કાંતિલાલ કોણ છે, આપણે કંઈ જોવાનું નથી. બાબુલાલ ને કાંતિલાલની જગ્યાએ બીજા કોઈક 2 લાલ હોય, બીજા કોઈક 2 ભાઈ હોય, બીજી કોઈક 2 બાઈ હોય, આપણે કંઈ જોવાનું નહીં. એની સામું જોવાનું નહીં, અહીંયા જવાનું નહીં. 3 વર્ષની ખરીદીના આધારે નક્કી કરવા. એક જ સેન્ટેન્સ, બસ બીજું કંઈ. વર્ષ અને નફો આપેલા છે. મેં તમને આની પહેલાના સમમાં પણ વાત કરેલી, પહેલાના દાખલામાં પણ, કે ભાર નહીં આપ્યો હોય તો ભાર છે એ તમને લોકોને ખ્યાલ છે. પહેલા વર્ષે 1, બીજે વર્ષે 2, ત્રીજે વર્ષે 3, ચોથે વર્ષે 4, પાંચમે વર્ષે 5, છઠ્ઠું વર્ષ હોય તો 6, સાતમું વર્ષ હોય તો 7, આઠમું વર્ષ હોય તો 8, નવમું નહીં આવે, ગણાતરા નહીં આવે. 5 જ વર્ષ, એનાથી આગળ એકે વર્ષ આવશે નહીં. આનો સરવાળો 5 ને 4 9 15. આને કહેવાય કુલ ભાર. આની પહેલાના દાખલામાં વાત કરેલી હતી. હવે આનો બંનેનો ગુણાકાર કરશું. આનો મતલબ થાય ભારિત નફો. ચાલો મને હેલ્પ કરો. 40,000 ને 1 થી ગુણો, 40,000. 60,000 ને 2 થી ગુણો, 1,20,000. 75,000 ને 3 થી ગુણો, 2,25,000. 90,000 ને 4 થી ગુણો, 3,60,000. 1,20,000 ને 5 થી ગુણો, 12 × 5 = 6 લાખ. આનો સરવાળો આવશે 13,45,000. આ છે તમારો કુલ ભારિત નફો. ફરીથી બોલું છું, આ દાખલાની અંદર વર્ષ અને નફો બે જ વસ્તુ આપેલી હશે, બે જ વસ્તુ આપેલી હશે અને બે જ વસ્તુ આપેલી હશે. ભાગ તમારે લગાડવાનો છે. 5 વર્ષ એક જોડી કીડી ચોખ્ખો કર્યો, 4 વર્ષ એક જોડી કીડી ચોખ્ખો, 3 વર્ષ એક જોડી કીડી. 40,000 ગુણ્યા 1, 40,000. 60,000 ગુણ્યા 2, 1,20,000. 75,000 ગુણ્યા 3, 2,25,000. 90,000 ગુણ્યા 4, 3,60,000. 1,20,000 ગુણ્યા 5, 6 લાખ. આ બધાનો સરવાળો 13,45,000. આનો સરવાળો પણ આવીએ સૂત્રમાં. ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાગ. કુલ ભારિત નફો કેટલો છે? 13,45,000. 13,45,000 ભાગ્યા 15. 13,45,000 ભાગ્યા 15 કરો એટલે આવશે 89,666.67. અપૂર્ણાંકમાં આવે ને આ અપૂર્ણાંકમાં આવે. સાહેબ હવે શું કરશું? કાંઈ નહીં. 89,000 ભારિત સરેરાશ નફો 89,666.67 એને ગુણ્યા ખરીદીના વર્ષો 2,69,000 આવે, જેના કેલ્ક્યુલેટરમાં 2,69,000 એક આવતા હોય 2,69,000 એટલે રાઉન્ડ ફિગરમાં જવાબ લખવાનો, બસ બીજું કાંઈ. આ બીજો દાખલો. આવા 2 દાખલા હોમવર્કમાં આપું છું મિત્રો. ઉદાહરણ 3, ઉદાહરણ 4.
હોમવર્કમાં ગણવાના રહેશે. બહુ ઇઝી દાખલા છે. મારી એક વિનંતી છે, હોમવર્કના દાખલા પહેલાં મારા દાખલા મોઢે ગણી પછી ગણશો એટલે ઇઝી ટેસ્ટ. બહુ સિમ્પલ દાખલા છે. મને લાગે છે આના પછીના લેક્ચરની અંદર આ ચેપ્ટર પૂરું થઈ ગયેલું કેવું રહીએ, આના પછીના જ લેક્ચરમાં પૂરું ન કરવું હોય એક લેક્ચર ઓર વધારે કરીએ. ત્રીજી પદ્ધતિ છે એ મૈસૂર મસાલો છે. એકદમ મજા આવશે. થોડીક લાંબી પદ્ધતિ છે પણ સારી પદ્ધતિ છે. એમાં તમને ઓર મજા આવશે. દાખલા થોડા મોટા થઈ જશે. 2 લેક્ચર કહેશો તો 2, 1 કહેશો તો 1, જેમ આપની ઈચ્છા હોય. આ 2 પદ્ધતિ આજે આપણે પૂરી કરીએ છીએ. હવે જ્યાં સુધી આપણે ઓનલાઈન લેક્ચરમાં ન મળીએ ત્યાં સુધીની તમારી કલાકો અને તમારા દિવસો ખૂબ જ સારા જાય એવી શુભેચ્છા સાથે. મિત્રો, અત્યારની કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે એક વિનંતી કરું, ઘરે રહો, સુરક્ષિત રહો, સેફ રહો. ભાઈબંધ દોસ્તાર ભેગો ક્રિકેટ રમવા ચાલ્યો જાઓ એવું નહીં કરતા. ચેસ રમો, મોબાઈલમાં ગેમ રમો. હાલે મોટા કલીકુલભાઈ ચક્કર મારી આવીએ. એફએફસીટી સ્કૂલનો દરવાજો એવી બહાર નીકળતા નહીં. ઘરે રહો, સુરક્ષિત રહો. મમ્મી પપ્પાને એની સ્કૂલના દિવસો યાદ કરાવો. મમ્મી પપ્પાની સાથે વધારેમાં વધારે સમય વ્યતીત કરો. બેનની સાથે થોડોક ઝઘડો કરો. કરતા જશો જો કે બેન હશે તો 100%ની વાત છે. હું આવડો મોટો મારી બેન અરે બાજુ છું ફોનમાં આવો તો એની એટલે એવું કરવું યાર. બાજુ ઝઘડો કરો, ઘરે રહો, સુરક્ષિત